ધોળી હા ધોળી તું શું કહેશો આપણે જો મોળો આવ્યા છે આપણે છે ને નાનો લીધો છે કારણ કે પછી મને છે ને આન પર દઈ ગઈ બીજું છે ને એટલો બધો કેમ દેવો મીઠા મીઠા બહુત બચા દે મેરો કો વાળનો સમય થઈ ગયો છે ને આપણે વાળો કરવા પણ બેસી ગયા છે વાળો માજી તો વઘારેલા ભાત છે છાશ છે ગાજરનો સંભારો છે ગુવારનું શાક છે રોટલી છે અને દૂધ છે કાપવા તમે શું કરો છો પાપડ શકો છો સૌપ્રથમ તો પેલા રમેશે ઠીકરી દા તમે કોઈ રમેલો છે કે કોને કોને રમી હોય ને કોમેન્ટ માં કહી દીજો ફેમિલી કેમ છો બધા મજામાં મારા દેશો ને નો મજામાં તો આપણો બ્લોગ જોતા એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી જય જન્મ અત્યારે મસ્ત મજાનું સાંજનું ટાણું થઈ જશે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળી છે ને થોડી રોટલી કરે છે કા થોડી આજે થોડીનો વારો સડી ગયો આજે કારખાને રજા હતી કા થોડી એટલે જો થોડી રોટલી કરે છે અને મારા બા બેઠા છે કા બા એટલે જો મસ્ત મજાની છે ચકલિયું બોલે છે અને હરીઠા આવ્યા છે ને આપણને એમ થાય કે દ્રાક્ષ આવીશ કાબા એવું લાગે નકરા દરીઠા આવ્યા છે અને મિત્રો આપણે છે ને ભાત ખાવા છે તો આપણે છે ને પેલા ઘા પેલા ભાત બનાવી નાખ્યું પેલા ભાત ધોળા કરવાના કા ધોળી પછી ઓલા કરવાના મેં કીધું છે ને પેલા આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું પછી આપણે બધું કામ કરવી તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બન્યા રહીશું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દોશો અને ન મજામાં તો આપણો બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી જય જાનભાઈમાં અત્યારે જો મસ્ત મજાનો છે ને રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે કા તમે અને તમે આવી ગઈ સમર ઘરે કા રમવા હું રમશું જો એ કહેશે કે દા કોને લેવાનો છે ને આસ્તે છે ને કાંક અલગ રમત જ રમે છે તમે બધા રેમાશો કે નહીં કોમેન્ટ કરીને કહી દેજો અને જો આ બેઠા બધા કા પેલા બધાને જય માતાજી જય જાનભાઈ અત્યારે થોડુંક તો સાનું તાનું થઈ ગયું છે અત્યારે છે ને હું કૃષ્ણના ઘરે બેઠી છું અત્યારે જો રમી છું અને આરસી તું કાંઈ કહેશ જય માતાજી જય જાનભાઈ હલો રમવા બધા ઠીકરી દા હા જો એ છે ને મિત્રો ઠીકરીદા રમે છે ઠીકરીદા તમે કોઈ રમેલો છે કે કોને કોને રમી હોય ને કોમેન્ટ માં કહી દીજો કા ભાઈ કા જો આવી છે ને કાક ઠીકરી હોય ને પછી છે ને જો મિત્રો કેવી રીતે જો મિત્રો કેવી રીતે રમે છે ને તમને બધાને બતાડવી જો 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 આમાં છે ને બે ટીમ હોય ને છે ને એક ટીમ પસાડે ને બીજી ટીમ છે ને એને આઉટ કરે કા આરસી એવું હોય કા અને મિત્રો તે દી તો છે ને સાંજે કાંઈ આપણે તમને બધાને છે ને ગુલાબ નથી બતાડી કે નાસ્તો છે ને તમને બધાને ગુલાબ બતાડી દઉં ચાલો બહુ જ મસ્તીના ખીલ્યા છે કા આરસી અને જો પાસે છે ને ગલગોટો હતો ને છે ને ફૂંકાઈ ગયા સમજો જો મિત્રો આવા કાંક છે ને મસ્તીના ગુલાબ ખીલા છે કા જો ઓલા પણ આવ્યા છે અને અહીંયા જો કા ભાઈ કા લીંબુડી મસ્તીની થઈ ગઈ છે હા ગલગોટા ફૂંકાઈ ગયા છે એવું કાંક કરશું હવે આરસી જો એ છે ને હવે સાટી દે છે અને મમ્મી શું કરે છે ને આપણે એની પાસે જઈ તો છે ને ત્યાં પાસે જઈને જ પાછા મળશું તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો તમે શું કરો છો પાપડ શકો છો સૌપ્રથમ તો પેલા જય માતાજી ને જય જાનભાઈમાં તો જો તાવડીમાં પાપડ શેકો છો ઠેક અડદ નાસી પપ્પા જય માતાજી જય જાનભાઈમાં જો મિત્રો આવો કાંક ને અમારા ઘરનો માહોલ છે આજ તો અને માળા બનાવવા ગયા હતા
ચકલીના માળા બનાવવા ગયા તો ચકલીના માળા બનાવીને પણ આપણે વ્યવસ્થિત જો હવસેના બધા બેસી ગયા છે હેઠા હારી ગયા છે એટલે હેઠા બેસી ગયા છે અને તમે કોને કોને રમેલી છે જરી કોમેન્ટ કરીને કહી દેજો અમે છે ને એ બહુ રમી તો છે ને કન્ટિન્યુ બન્યા રહેજો વાળુનો સમય થઈ ગયો છે ને આપણે વાળું કરવા પણ બેસી ગયા છે વાળું માજી તો વઘારેલા ભાત છે છાશ છે ગાજરનો સંભારો છે ગુવારનું શાક છે રોટલી છે અને દૂધ છે કાપવા દૂધ કહેવાય દૂધ પાક ન કહેવાય હે ધોળે તને ભાવે છે નથી ભાવતો દીધો હોય તો મજા નહીં ખાઈ લે કાબુબા દીધો હોય તો ખોટી ના થોડી થોડી અમે પી જઈએ કાબુબા અને તમે બે ગયા હા તો તમારા લોકોને વઘારેલા ભાત ખાવા હોય તો આવી જાય તો ભાત ખાઈને જ પાછા મળશું તો કન્ટિન્યુ લોકો થાય બનિયારે જમી કરી તો નવરાત થઈ જશે ને તમને બધાને કીધું કે આપણે છે ને કૃષ્ણને પનિશમેન્ટ દેવાની છે શું દેવાની છે ચાલો ફાઇનલી છે ને નક્કી કરી વાળું છે આપણે છે ને કૃષ્ણને છે ને મૂળો ખવડાવવાનો થાય છે કા કૃષ્ણ કૃષ્ણ છે ને ભાવતો નહીં અને થોડી જો ઉભી કા થોડી થોડી તું હું કેશો આપણે છૂટા વાળ કેમ રાખ્યા છે સેટિયા છે એક માથું ધોયું તેમને ભાઈ એને ફેશન ન કહેવાય ખમા મડી ખમા અને આપણે છે ને કૃષ્ણ સાટું છે ને આપણે પેલા મૂળો લઈ આવી ને તળી આમ કરે તળી આમ કરે તો આપણે છે ને પેલા વાલા ઘરમાં જઈએ ને પછી છે ને મૂળો લઈ આવી ને ભાવતો તો નથી એ નજરે વાળો નહીં યાર એને ભાવતો આખો ખાવાનો મૂળો ગમે એ થઈ જાય થોડી કે મરચું ખવડાવું થોડી કે મરચું નથી ખવડાવું એક વખત કે તને ખવડાવ્યું તમે પાછું એમ આવશે મેં કઈ વાંધો નહીં હાલો કાંક વિચારું પછી મને યાદ આવ્યું કે આપણે છે ને કૃષ્ણને મૂળો ખવડાવી એમ કરે છે કામે મેં કૃષ્ણ મૂળો ખવડાવો છે ને આવી ગઈ છે કિતના સુકૂન મિલ રહી હાલો પેલા આપણે છે ને મૂળો લઈ આવી ગામ ગવાલા ઘરમાંથી પછી પાછા મળવી આપણે જો મૂળો લઈ આવ્યા આપણે છે ને નાનો લીધો છે કારણ કે પછી મને છે ને પર દઈ આવી બીજું એને છે ને એટલો બધો કેમ દેવો ઈ મને મરચું ખવડાવ પણ હું એને જરીકા જ આપીશ મૂળો થોડી ખવડાવો છે ને નથી ખવડાવો રહેવા દે ના પાડું હા મને દરકે પનિશમેન્ટ આપે તે કઈ નહીં આરે થોડી દે બટકું લઈ દે સારું તું કેટલી બરફીન બટકું લઈ દઉં ઉભી લઈ દઉં ઘડી ખાવ ઉભી લઈ દઉં બરફીન બટકું ઘડી ખમજે હા એ કરતા આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યું તો મંકી થઈ જાય અરે તું મૂળો ખાવાનું ચાલુ કરી દે લા નથી ખાવ કહી દે કૃષ્ણ હાલે સ્ટાર્ટ કર એ 2 અને 3 मीठा मीठा बहुत पसंद है मेरे को मैं तो क्या करूं मेरे को मुला नहीं पसंद है अरे रामजो खाई जा સમજો તો રોટલા બટકા ગોડે સમજો આપ બહાર જવાનું ની કૃષ્ણ મૂળો ખાઈ છે હાલે ખાઈ જા તું ખાઈ જા બટકું ખાવું છે હાલે આજો
મિત્રો કિશન તો જો મૂળો ખાઈ લીધો છે હવે છે ને બટકું દેવાનું છે એ છે ને પેલા પાણી પીવા જાય છે રિએક્શન આજ કેવા આવ્યા ની તમે બધા જોઈ લીધા ને મિત્રો જો પાણી પીવા જાય છે કૃષ્ણ જો પાણી પીને વી કા કૃષ્ણ કેક મજા આવી મૂળો ખાવાની તને આલે એટલું બટકું ખાઈ જાવ લે તું કે ખાઈશ ખાવું છે એમ કેદી નથી કા ધોળે મૂળો ખવરાવ્યો બા બરફી મૂળો ખવરાવ્યો બા કેક મજા આવી સેજે નો મજે મને બહુ એટલે બહુ મજા આવી આસ્તા બે બાજુ સુને દુખવા બળવા માંડ્યું છે બરાબર છે મૂળો ખાધો છે તો મેં કીધું નાનો દઉં પછી હા એમ કરશે પછી સારું દયા આવી દયા આવે તારી ઘોડે ન હોય હવે બટકું ખાઈ લે પછી મળશું નહીં મિત્રો આપણે મસ્ત મજાનો જોઈ કે રજૂ કરીને નવરા થઈ ગયા છે અને ફરીવાર તમારી સામે રજૂ થઈ ગયા છે ગોપીના ઘરે રાસ પનિશમેન્ટ દીધી હતી તે છે ને પનિશમેન્ટ આપણે થોડીક સહન કરી લીધી છે અને બ્લોગને એન્ડ આપવાનો આજે મારો વારો છે તો મેં કીધું હારણ બ્લોગને એન્ડ પણ આપી દઈએ તો શરદી થઈ ગઈ છે આસપાસી થઈ ગઈ છે 5 દી તો માણસ મોટેલી રહેશે તો કાંઈ વાંધો નહીં મિત્રો આશા છે કે આજનો વ્લોગ તમને ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી છે ને જય માતાજી ને જય જાનભાઈ માતા બાય બાય મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો ચાલો બાય બાય